નમસ્કાર ખેડૂત મિત્રો, હું છું આપનો મિત્ર સખો યાર ભાઈબંધ વિપુલ મોરી. અને મગફળીમાં તુવેરનું વાવેતર કેવી રીતના કરવું એના માટેની તમને ટૂંકી માહિતી આપું. તો આ 37 નંબર મગફળી છે, એ 15ની જારીએ વાવેલી છે. 15ની જારીએ 4 હાર્યું, બરાબર. અને 4 હાર પછી 1 હાર એ તુવેર માટે મૂકેલી છે. તો તુવેરનું વાવેતર કેવી રીતના કરવું મિત્રો? હાથ હાથીથી પણ ઘણા ખેડૂત મિત્રો તુવેરનું વાવેતર કરે, ઘણા બળદથી પણ તુવેરનું વાવેતર કરે સાતી લઈને, અને ઘણા મિની ટ્રેક્ટરથી પણ વાવણી કરે. તો ટ્રેક્ટર અને સાતી એ જ્યારે વરાપ હોય, ખેતરમાં વ્યવસ્થિત ચાલી શકાય એવું હોય તો એ વસ્તુ શક્ય બને. બાકી જો વરાપ ન હોય, વરસાદ કન્ટિન્યુઅસ ચાલુ હોય અને ખેતર લીલું હોય તો ખાસ કરીને આવી રીતે હાથ હાથીનો ઉપયોગ કરી અને તુવેરનું વાવેતર કરવામાં આવે. જો મારા બે ભાઈઓ સરસ મજાનું તુવેરનું વાવેતર કરે છે આવું હાથ હાથીથી. રામસિંહભાઈ, આમાં કેવીક મહેનત પડે ભાઈ? આમાં આ મહેનતવાળું કામ છે. આ સાથી તમને વ્યવસ્થિત બતાવી દઉં. આ માર્કેટમાં ઓલરેડી અવેલેબલ છે જ અત્યારે, બરાબર. આ જે આનો દાંતો છે એ આમાં રામસિંહભાઈએ સરસ મજાનો આને બે બાજુ પટ્ટી ફિટ કરી અને થોડોક મોટો કરેલો છે, બરાબર, કે જેથી વ્યવસ્થિત છે એ શાહ છે એ થતો જાય, બરાબર. આવી રીતના એક ફિટ કરેલું છે. બાકી આ બે ટાયર છે, આનું ડિસ્ટન્સ એ 30 છે, બરાબર, 30 ઇંચ છે, કે જેથી એ 15ના પાટલે આપણે વાવવું હોય તો એ વવાઈ શકે. અને અહીંથી એનું સેટલમેન્ટ છે કે તમારે પ્લસ માઇનસ કરવું હોય, વધારે ઓછી કરવી હોય તો આને તમે ફેરવો એટલે વધારે ઓછી થઈ શકે, બરાબર. અને આ મોરું પાછળ જે કહેવાય એ નાનું આવે છે, બરાબર. તો એમાં સા વ્યવસ્થિત ઢકાઈ જાય તો એના માટે આ પાછળ એક પટ્ટી ફિટ કરેલી છે કે જેથી તમારો સા છે એ વ્યવસ્થિત ઢકાઈ જાય. બાકી નાનું મોરું હોય તો એ સા વ્યવસ્થિત ઢકાતો નથી, એટલે આ મોટાથી સા ઢકાઈ જાય. તો આવું સરસ મજાનું ફિટિંગ છે. અને થોડીક મહેનત વધારે પડે 100%, બટ જો વરસાદ હોય અને ટ્રેક્ટર કે હાથી કે કંઈ હાલે નહીં તો તમે હાથ વણીથી ઉપયોગ કરી અને વ્યવસ્થિત રીતના આનું વાવેતર કરી શકો. થેન્ક યુ દોસ્ત.